આવી ગયા છીએ ભાઈ ખેતરમાં. સવારના 8 સાડા 8 વાગે છે અને જુઓ ખેતરમાં વાવણી ચાલુ થઈ જઈ છે ભાઈ. અડદ વાવીએ છીએ, કોઈ વાગતો નહીં, અમે અડદ વાવીએ છીએ. હા ભાઈ હાલ ઉઠ્યું ને તે મને તો હશો હો જાય ભાઈ. વધુ નહીં ચલો. જો એમાં કાકાનું ટ્રેક્ટર છે અને એની પેણી કહેવાય અને બધું ભેગું થઈ જાય. મતલબ જુઓ પાડાએ કાઢી દેશી અને અંદર અડદે પહેરી દેશી, એટલા માટે વધારે માથાકૂટ તો કરવી જ ના પડી. જુઓ બધું એથી હંગાતી થઈ જશે. તો ચલો એ તો હવે વહેલા આવી જશું. કાલે આવવાના હતા પણ કાલે ના આવ્યા, એટલા માટે બીજા અત્યારે આવ્યા છે સવારે. તો કોમ થઈ જાય કારણ કે હાલ વરસાદ આવતો નહીં ભાઈ, એટલા માટે વરસાદ બંધ છે તો વાવણી થઈ જાય. એક વખત વાવણી થઈ જાય પછી મસ્ત બીજ ઉગી જાય ને પછી ચિંતા નહીં, પછી કોઈ ચિંતા નહીં, પછી એટલા દિવસ વરસાદ ના આવે. હેલો મારી ફેમિલી, રાધે રાધે, વેલકમ બેક ટુ માય ચેનલ અને નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ચો અમે અત્યારે જઈએ છીએ ખેતરમાં, જઈએ છીએ બપોરના લગભગ 11 વાગવા આવ્યા છે ને બપોરે જઈએ છીએ. હેડાઈ તો દીધું હતું, હવે પાળા કરવા જઈએ છીએ. તો હું છું અને મારા 2 ભાઈ છે. કૂતરો બેહી રહ્યો છે. હાલ તો કરી તો પડે કે તો હોય તો પોણી તો લાબુ પડે. કેવું બને ચાડીઓ આપણે ચાડીઓ બનાવવાનું શું આવે. સાયકલનું સ્ટીયરિંગ મળ્યું બનાવો. ચલો આમ ચલો અમને તો ત્યાં એવું બનાવવાનું. લેડો હું તાર પાડીઓ સેટ કરું. આ હે પાડી ચાડીઓ अरे यार ज्वाइंट कर दे बस ये कर दिए मैं कंगाती ज्वाइंट कर दे कर ले चाडियो बोलियो बेटो, बोलो चाडियो के जे चाडियो. ये तो ट्रैक्टर जो आम पड़ी है. પેલી આવે છે એરંડા સોપાની એવું આવે. એટલે 2 બાજુ જે પેલું દેખાય એરંડા નાખી એક લઈ ગયો છે એટલા બધા. આરે ઓમાં ડાળ કે પેલા નહીં લેવાનું. કોણ કે તાવ ઉતરે બેટી તા. મારા પપ્પાનો ફોન આવ્યો છે ભાઈ, એટલે વિડીયો કોલ ચાલુ છે. તાવ ને પાણી આવે એટલે અને એક દીધી જાય તાર મોણિયા એ કે બીજો ફોન કરી ચાલો આનો વાટલા દોર દે ને એક જીકત દે ના દાવ કપા બધું ઉગી જાય છે. રોજ રોજ તો કોણ વાટ કરે છે. વાટ ઉજ પડન તાને તો મજૂરી કરે વગર કોણ કરવાની કોઈ નહીં લઈ છે. આ જોજો કેટલા તારું ગારા કરી દીધા છે. જુઓ ઉતરી જાય ને વળી આવન ઉતરી જાય ને આવે. હરવી ગાય આવી જાય, ભૂંડાઈ આવી જાય ને બધું આવી જાય. પપ્પાને ઉતારીએ, જો પપ્પાને ઉતારીએ. પોપો ના કરે, ફોન ભાડ્યો નહીં કર, રોવાનું ચાલુ કરી દેવાનું. હા રેડો થી આપણે જો વિડીયોમાં આપણે છીએ બરાબર. પૈસા જ્યારે ત્યારે આવો તો આપણે હા તે હાલ શું કોઈ ભાઈ અમારા બધા જેવકન વખાણ અમે વહીએ ડિલીટ ના દે એવું ના હોય કોઈ. હાલ શું અમે થોડા થોડા તો ખેતરમાંથી હું પાછી આવી જઈ હતી ભાઈ, સાંજની આવી જઈ હતી. અને અમારે 3 જણાને ખાવાનું છે, મતલબ મમ્મીને ખાવાનું છે, ભાભીને ખાવાનું છે અને મારા જેનાભાઈને ખાવાનું છે. તો 3 જણા માટે હું જમવાનું બનાવું છું. રાતના થોડા ભાત વધ્યા હતા તો હું એને વઘારી દેવાની છું. તો પણ પહેલાં હું શાક બનાવું છું, પછી આપણે ભાત વઘારશું. હવે બનાવું છું હું ભાત બનાવું છું, વઘારેલા ભાત.
ડુંગળી છે, ટમેટો છે, બટાકું છે, લીલો મરચો છે ભાઈ. એ બધું એકી હંગાથી વઘારમાં નાખી દઈશું. બોલો આપણા ભાત ભાઈ વઘારેલા ભાત તૈયાર છે. પાછી આવી જઈશું હું તો ભાઈ જુઓ હોદના કેટલા વાગે 6 જેવા વાગતા હશે. ટી શર્ટ કાઢ નાખું. હા તો આ ટી શર્ટ મેં એટલા માટે પહેરી હતી કે હું જે ચોકડીમાં લુગડ્યો ધોતી હતી ને એકણ આવડા મચ્છર હતા. બોલો મને કેટલા મચ્છર પહેર્યા એટલા માટે પછી ટી શર્ટ પહેરી. પણ હાલ હવે કાઢી દઈશું તાપની. તો જો હાલ જ મેં કપડાં ધોયા છે. જોજો અમારા ઘરમાં તો હાલ કપડો જ કપડો છે. અને પાછો અમે જઈએ છીએ ખેતરમાં. શંકરભાઈ જો વરસાદ રહી જશે ને એટલા માટે અમે હાલ ખેતરોમાં જ દેખાશું તમને. મકાઈ વાવવાની. હા મમ્મી જો હું કરું છું ખર મારો વાયકન છે ને ભાઈ ભૂંડ વધારે આવું છું. મતલબ મોટો ભૂંડ છે. આખી ફેમિલી છે જો કે યુવાની ભૂંડેણ અને યુવાનો બસો એમ કહીને આખો પરિવાર છે. તો અમારા વાબી છે ભાઈ મકાઈ. હવે મકાઈ વાવીએ એટલે પછી થોડું શું કહેવાય બાઉન્ડ્રી બનાવવી પડે નકર ભૂંડ ભાઈ મકાઈ ખાઈ જાય. એટલા માટે જો હશે એવું કર્યું છે. આ થોભલા દેખો બસ આવી રીતે થોભલા લાઈન કરી દઈશું ને પછી તાર બાંધી દઈશું એટલે ભૂંડ આવી મતલબ અંદર ના જઈએ તો વૈકણ મકાઈ વાવવાની જાય ભાગમાં. સવારે આઈડિયા ભાગમાં આપણે પેલું અડદનું પાળાને એવું બધું કર્યું હતું. અને આ બાજુ મકાઈ વાવશું. બટા ચકન જઈને આવ્યો તું પીપીપમાં કે વડાલી ગયો તો પીપીપમાં આ બાજુ. જો અમારા ભાભીને ભાઈ હાલ જ વડાલી જઈને આવ્યા છું. એ લોકો મેરિડ સર્ટિફિકેટ કઢાવવા ગયો હતો તે ભાઈ કોમ થઈ જશે એવાનું. હા આજ તો ખુશાલભાઈને માર પડવાની હતી ભાઈ પણ એરા બચી ગયા. ઇવન હંગાથી જવું તું વડાલી. ઈકણ છો કાગળિયોનું કામ કરવા જતા હોઈએ એને છો છોકરાને ભેગું લઈ જાય એટલે બપોરે માર ખો તેરા. હા ઈકણ જાન કાલે જઈ આવે. મોટો હોય એટલે મોટો બધો હશે એટલે ઓયા ખૂંટી મારી પડશે. આ બાજુ નહીં મારવાની રહી. પાણી ભરતા ફ્રીજમાં મૂક્યો ભરતા લેતા આવું. ભાઈ હું પાણી લેવા આવીશું. મમ્મી કી મી તપેલીમાં મેક્યું છે પણ શકન મેક્યું. હવે આવી રહ્યું ભાઈ જુઓ અમારું આ ફ્રીજ મસ્ત મજાનું ને. મને ખબર હતી ભલી ભભિયા દોઈ લે હો મમ્મી તાર બંધ હતી. શીખાય છે ભાઈ જુઓ શીખાય છે. જો ભાઈ મસ્ત મજાની વાલોડ કાપી દીધી છે. મતલબ બાજુ વાલોડનું શાક બનાવવાનું છે. વાલોડ અને કીધા જ જાતા રે વાલોડ અને રીંગણનું શાક બનાવવાનું છે. પણ
એના પહેલાં ભાઈ મારા મોટા ભાઈને ઈચ્છા થઈ છે મસ્ત મજાની કડક ચા પીવાની, તો પહેલાં હું એના માટે ચા બનાવી દઉં. અને જો તો મારી ફેસિલિટી જુઓ ખાલી આ સિરિયલ જોવાય છે, સ્ટેન્ડ બેન્ડ ભરાઈને ભાઈ એમને હસીને સિરિયલ જોવા જ ના નો એટીકેટીમાં સિરિયલ જોવાની. તો ચલો પેલા ચા ફટાફટ બનાવી દઈએ ને કે ભાઈ આપણી એટીકેટી કાઢી નાખશે. એ જીવરો શું આ ઉડું છું આમાંથી જીવરો ફટાફટ ઊંચું રાખો. કાઢ્યા કે પેલા નથી કેટલો છે ખબર છે? ઘણા તો નહીં. એની અસર મિલવાની વાત કોઈ એટલે મમ્મી તો બસાઈ ક્યાંચી નહીં. હા અમારી મમ્મી તો બસાઈ ક્યાંતા નહીં. રેડું તું પડે કોમ ઉપર પર બીજો રાધે વાલા 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 તો એની મોબાઈલ મેં કે હાય ચા યમ્મી કાઉ યમ્મી. તારા જોઈ દૂધ પર આવા દૂધ પર આ જોઈ છે ના પાડો એરો બિંદુ રોવા છે એવડા મોટા મોટા મચ્છર છે બાપા. એમ જ રાખે હેડો હોયથી કાઉ ઘેર હેડજે. જો ભાઈ રોધવાનું ચાલુ થઈ ગયું છે. લીલો મરચો બનાવવાની તૈયારી કરી છે. જુઓ આવી રહ્યો લીલો મરચો બનાવશું. અને હું તમને લગભગ રસોડામાં જ જોવા મળે, કારણ કે રોધવાનો ટાઈમ થયો હોય મારો. તો જબ્બર મચ્છર કાઢ્યું છે ભાઈ, મને ખતરનાક વાળા મચ્છર કાઢ્યું છે. બોલો બાચ એટલું મને મચ્છર કાઢી ગયા. અને આવડા નાવડા ફુલ્લા થઈ જાય છે મને. બોલો હું કરવાનું, પણ બસ ફટાફટ રોધી દઈએ. કારણ કે મારા ભાઈ હમણાં મારા ભાઈ આવશે ને તો સીધો એમ જ કહેશે ખાવાનું થઈ ગયું. પણ હજી તો ખાવાનું નહીં થયું, બાકી છે. બસ હવે ખાલી રોટલી એકલી બાકી છે, એવડે થઈ જશે. અંધારું થવા આવ્યું છે ભાઈ. જો એટલી બધી હોજ પડી ગઈ છે. તો મેં મસ્ત મજાનો ભાઈ મરચો વગાડી દીધો, ભાભીએ શાક બનાવી દીધું. હવે એ રોટલી બનાવીશું. અને મારો કાવ્યા બેન દેખાય છે તો અંધારામાં બેઠી છે ભાઈ. કાવ્યાને આજે થોડું સારું છે, મતલબ તાવાય ઓછો છે, ઉધરસ થોડી ઓછી આવે છે. તો હવે લાગે છે કે એને મટી જશે. તો સારું એને મટી જાય તો શંકર ખાસ બધો તાવા આવે છે. બુરીબેન આવે છે. તો જો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ, કારણ કે હવે અંધારું થઈ જશે એટલે વિડીયોમાં ક્વોલિટી ભાઈ આપણે આવશે નહીં. હાલ આટલી ખરાબ આવે છે તો વિચાર કરો અંધારું થશે તો કેટલી ખરાબ આવશે. એટલા માટે કહું છું આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા કરી દેવાનું કમેન્ટ.